ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरु कृपा। जिज्ञासु बंधुओं बहनों, આજે पर्युषण पावन पर्वનો ચોથો દિવસ। लगभग 50% पर्युषणની જર્ની આજે પૂરી। 1 સપ્ટેમ્બર 2016 સવારના વ્યાખ્યાનમાં આપણી જે નિર્ધારિત સિરીઝ છે सम्यक दर्शन, એ થીમના અંતર્ગત आज विचार करिए एक विषय पर। विषय छे सम्यक दर्शन ना 5 लक्षण, the 5 characteristics for सम्यक दर्शन। कोई पण माणसनु शरीर जराक गरम होय तो खबर पड़ी जाए कि क्यांक अंदर फीवर जेवुं कंईक छे। नाकनी अंदर थोड़ी लालाश वधारे आवी जाए तो खबर पड़ी जाए कि क्यांक भारे सर्दी थई लागे छे। क्यांय आंख में लालाश देखाय तो खबर पड़ी जाए कि या तो रातना पूरी ऊंघ नहीं आवी अथवा जेटली सीरियलो पेंडिंग हती बधानो एक साथे हिसाब चुकते करी दीधो। मानस अंदर में केवो छे खबर न पड़े पण बाहरना शरीरना सिम्पटम्स जोईने खबर पड़ी जाए। कोई पण मानस ने खबर पड़ी जाए। तमे खानेनो चेहरो जोवो तो ख्याल आवी जाए के अंदर गड़बड़ छे के अंदर रिधम छे, खबर पड़ी जाए। कोई पण जीवनो घणा मने आवीने कहता होय स्वामीजी केम आज केम बधु बराबर के मैं तो तमने कई तकलीफ पण खबर पड़ी जाए। सामान्य जीवने पण एवी रीते कोई पण जीवने सम्यक दर्शन थयुं छे के नहीं एनी खबर पड़ी जाए। बारना थोड़ा लक्षणों जो आपने જોઈએ तो खबर पड़ी जाए कि आ जीवने सम्यक दर्शन थयुं छे। ए लक्षणों पर जरा आज आपने नजर करिए क्योंकि आ लक्षणों जेटला फिजिकल ની મે વાત કરી એટલા સ્થૂળ નથી। सम्यक दर्शन થાય એટલે કઈ માથા પર સિંગડા ન ઉગે કે આ થઈ ગયો પણ અંદરમાં એવા લક્ષણો પ્રગટ થાય કે જોઈને કોઈ પણ જીવને ખ્યાલ આવી જાય કે આ જીવ પામેલો છે। એના 5 લક્ષણ છે। એ લક્ષણો પર નજર કરજો તો सम्यक दर्शन છે કે નહીં ખબર પડી જશે। અને એ सम्यक दर्शनના જે લક્ષણો છે જેનાથી ખબર પડે કે सम्यक दर्शन થયું છે કે નહીં એ सम्यक दर्शन કેવી રીતે થાય એની ચર્ચા કાલથી ઉપાડવાનું છે। એટલે અત્યારે કહેતા નહીં મને થઈ ગયું છે
હજુ તો મેં તમને કોર્સ જ નથી કરાવ્યો, હજુ તો ખાલી સમ્યક દર્શન ની આખી આજુબાજુની ફ્રેમવર્ક કરી રહ્યો છું, કારણ કે હું તમને સાધના બતાવવાનો છું કે શું કરવાથી આ 5 લક્ષણો પ્રગટ થાય. પણ 5 લક્ષણો જાણ્યા બ્રહ્મા ન રહો. ઘણી વાર આપણે કે મને તો થઈ ગયું લાગે છે. એ થઈ ગયું લાગતું હોય તો 5 લક્ષણોથી ચેક કરી લેવાનું. આ થર્મોમીટર લગાવીને જોઈ લેવાનું, એના ટેમ્પરેચર ઉપરથી ખબર પડી જાય કે સમ્યક દર્શન છે. પહેલું લક્ષણ, આજે ભૂમિકા બનાવવાનું કઈ જરૂર પણ નથી, અને ઓલરેડી તમારું મૂળ જે રીતે હું જોઉં છું, તો આજે ભૂમિકા વગર પ્રવેશ કરીએ. પહેલું લક્ષણ સમ, SHAM, શમ. શમ એટલે મનનું શાંત થવું. શમ એટલે સ્વભાવનું શાંત થવું. શમ એટલે ઉત્તેજનાનું શાંત થવું. શકુબેન કહેતા હતા ને, થોડું થોડું મગજ ગરમ થઈ જાય. જો કે એમનો ચહેરો જો કંઈ લાગે ને, હસતા હોય ને, પણ તોય હવે આટલા બધા લોકો હોય તો ઘણી વાર ગુસ્સો આવે નહીં, પણ ઘણી વાર કરવો પડે. આવે નહીં પણ કરવો પણ પડે. શમ, મગજ ઉપર સતત બરફનો ટુકડો રાખીને ચાલે એને કહેવાય સમ. એટલે હવે શકુબેન આવતા વર્ષે હશે તો નહીં કરે, કેમ કે હવે આજે લેસન લઈ લેશે ને. સમ, જેટલા પણ લીડર હોય, જેટલા પણ વડીલો હોય, જેટલા પણ આગેવાનો હોય, જેટલા પણ કાર્યકરો હોય, એનું એક લક્ષણ હોવું જોઈએ કે જ્યારે સમાજમાં કામ કરે છે ત્યારે એના માથા ઉપર બરફ જ રહેવો જોઈએ. લોકો તો ગમે તેવા આવશે, હાથ જોડે પ્રેમથી જ કહેવાનું, હમણાં તમને જમાડી દો, તારે 2 મિનિટ રાહ જુઓ, હમણાં તમને બેસાડી દો. આટલું તમે કહો ને તો એમને અડધી ભૂખ તો મટી જ જાય. ક્યારે તોછડું ને ક્યારે આડું અવળું વર્તન ન થાય. કાર્યકર્તાની મોટી જવાબદારી, લીડરની મોટી જવાબદારી છે, અને બહુ જવાબદારી નિભાવી રહ્યા છે સાહેબ, એનો આનંદ છે. કેટલા પ્રેમથી, કોઈ ફરિયાદ નહીં, કોઈ શિકાયત નહીં. આ જ હોવું જોઈએ. આ ધર્મ પ્રભાવના છે, અને તમે પણ એટલા જ ભાવથી સહયોગ કરો છો ને, તો એ તો જ થાય. સાહેબ એક વસ્તુ કહી દો વચ્ચે, ગમે એટલો કોઈનો સ્વભાવ ગરમ હોય ને, ગમે એટલો, એમને તો કોઈ ગુસ્સો કરે નહીં ને. ગમે એટલો મારો સ્વભાવ ગરમ હોય, તમે મને ચાન્સ જ ના આપો તો ક્યાંથી ગુસ્સો કરું? લો હવે જો અક્ષરા 2 દિવસ થઈ ગયા બધા લાઈનમાં, એક ખુરશી ખાલી નથી જોવું, એક ખાલી નથી. આવું હોય તો આવે ક્યાંથી આવે? હવે આટલી તમે ડિસિપ્લિનમાં રહો તો મને ગુસ્સો આવે? સાહેબ એક પ્રયોગ કરજો કે તમને ખબર પડે કે પેલાનો સ્વભાવ થોડો ગરમ છે, મારી જવાબદારી છે કે હું એની સાથે એવું વર્તન ન કરું કે એનો ક્રોધ એને કરવો પડે. બીજાના ક્રોધમાં હું નિમિત્ત પણ ન બનું, આટલી સાવધાની રાખવી જોઈએ. એનો તો સ્વભાવ ગરમ છે, તમે જો જરાક આડાવડા કરશો તો બિચારા અપસેટ થશે. હું એટલું ધ્યાન રાખું કે એને ગુસ્સો પણ કેમ કરવો પડે. ખ્યાલ આવે છે તમને? આ પણ બહુ મોટું પુણ્ય છે. કોઈના ક્રોધ કશાયને ઉત્તેજિત ન થવામાં નિમિત્ત બનવું બહુ મોટું પુણ્ય છે. શમ પેલું લક્ષણ છે જેનો ક્રોધ શાંત હોય. તમને થશે કે અમને તો ક્રોધ આવે છે, હું આવું છું. ક્રોધ આવે એનો અર્થ નથી કે તમે સમ્યક દર્શન વગરના છો. સમ્યક દર્શન વાળાને પણ ક્રોધ આવે, પણ એનો ક્રોધ લાંબો ટકે નહીં.
એનો ક્રોધ લાંબો ટકે. તમે એકવાર કોઈની સાથે ઇન્ટેન્શનલી ગુસ્સો કરીને રકઝક કરી અને પછી એવી ગાંઠ બાંધી લીધી, સંવત્સરીનું પ્રતિક્રમણ કરી લો, તો પણ તમને એને માફી આપવાની કે માફી માંગવાની ઈચ્છા ન થાય. સમજી લેજો, કદાચ સમ્યક દર્શન આવ્યું પણ હોય ને તો ચાલી જાય. એટલે આ શમમાંથી પહેલી પ્રેરણા લેવાની કે મારો ક્રોધ ગાંઠ તો થવો જ ન જોઈએ, મારો ક્રોધ જામવો તો જોઈએ જ નહીં. ક્રોધ આવ્યો ને ગયો એવી સ્થિતિ હોવી જોઈએ. શાસ્ત્રમાં 4 પ્રકારના ક્રોધ બતાવે, નહીં જાવ એમાં, બહુ મારે સંયમ રાખવું પડે બોલવામાં. પણ એક ક્રોધ હોય પથ્થરની લકીર જેવો, લકીર ખીચો પથ્થર ઉપર તો ગમે એટલું પાણી રેડો ને ગમે એટલું કવર પર જાય નહીં. એમ સમ્યક દ્રષ્ટિ જીવને આ પથ્થર, એનો ક્રોધ એવો ન હોય કે 1 વર્ષ સુધી ટકે. સંવત્સરી આવે એના પહેલા જેની સાથે મનમુટાવ થયું હોય, અંતઃકરણથી હાથ જોડીને દિલથી માફી માંગી લે તો આનું નામ સમ્યક દર્શન. ક્રોધ આવે, સમ્યક દર્શનમાં ક્રોધ ના આવે એવું નથી, ક્રોધ આવે. આ પહેલો ક્રોધ ના આવવો જોઈએ. શાસ્ત્રમાં ચોથો ક્રોધ બતાવ્યો, પાણીની લકીર જેવો. પાણી પર લકીર ખેંચો, કેટલી વાર લાગે? ખેંચવાની વાર લાગે, ખેંચો નહીં એના પહેલા પૂરું થઈ જાય. એમ આવો ગુસ્સો, આમ જરાક સ્પાર્કિંગ થયું અને પછી બીજી મિનિટ આઈ એમ સોરી, મારો કઈ ઈરાદો નતો, આ ખાલી જરા બોલી દીધું તો જરા લોકો નહીં લગાડતો, તરત બીજી મિનિટ હાથ જોડે માફી માંગી લે. આ હલુકરની જેમ છે. ક્રોધ આવી જાય એ માણસ ખરાબ નથી, માણસ છે. ક્રોધ આવે, અરે 5 મહાવ્રતધારી આચાર્યને પણ ગુસ્સો આવે, પણ અનંતાનુબંધી ન હોય. બીજી જ મિનિટે શિષ્યને બોલાવીને એના માથા ઉપર હાથ મૂકીને એવા આશીર્વાદ આપે, શિષ્યનો બેડો પાર થઈ જાય. ઉપરથી ગરમ હોય પણ અંદરથી એનું હૃદય કોમળ હોય, સોફ્ટ હોય. અને ખાલી ક્રોધ માટે નથી, શમ એટલે 4 કષાયો શાંત રહે. ક્રોધ, માન, માયા, લોભ, આ 4 કષાય શાંત રહે. અને ગયા વખતે તમને યાદ હોય તો 2012 ના પર્યુષણમાં રાતના ભૂપેન્દ્રભાઈ મને અડધો જ કલાક બોલવાનું આપતા હતા. આ વખતે કન્સેશન કર્યું. એક એંગલને સમજાવવા માટે મને 4 દિવસ લાગ્યા હતા. તમે તો ભૂલી જ ગયા હશો એટલે તો ફરી બોલું છું. હજુ વિડીયો જોઈ લેજો, છે ગયા વખતે વિડીયો છે. રોજ રાતના 4 દિવસ સુધી મેં એંગર મેનેજમેન્ટ ચલાવ્યા. 4 દિવસ સુધી. એટલે હું કોઈ વાત રિપીટ નથી કરતો, એ લેસન તમે લઈ લીધું છે. પણ એક વાત કહી દઉં, જેને બહુ ગુસ્સો આવતો હોય, બહુ જ ગુસ્સો, ઘણા નાકના ટેરવે જ લટકતો હોય, રાત જોતો કોઈ આવે સીધું તૈયાર. મેં બહુ જ ચિંતન કર્યું છે કે અને એટલા ઉપાયો બતાવ્યા છે લોકોને ગુસ્સો ન કરવાના, છતાં પણ બધા જ ઉપાયો મારા ફેલ, એ ફેલ ન થાય. આજે એક નવો ઉપાય આપું છું, ખબર નહીં કદાચ થાય કે નહીં, પણ મને લાગે 100% આ ઉપાય કામ કરશે. 100% કોન્ફિડન્સથી બોલું છું. જેને ગુસ્સો આવતો હોય, કેટલા આવે છે હાથ બદલો? આવાજ બધાને આવે છે, બધાને આવે છે ને? તમને કેવળ જ્ઞાન થયું છે કે બધાને આવે છે? આવું બોલાય નહીં. અરે સાહેબ, તમે ચોથા દિવસે વ્યાખ્યાન સાંભળો, તમે આ વાક્ય બોલો નહીં કે બધાને આવે છે. બધાને આવે છે નો મતલબ ઇઝ નોર્મલ, ઇઝ નોટ નોર્મલ. અને બધાને નથી આવતો. એક ભાઈને હું મળ્યો અમેરિકામાં, જેની ઉંમર 30 વર્ષ. મેં કીધું, અને મોટી કંપનીનો CEO છે, એને મેં પૂછ્યું
કે આટલા બધા તારી નીચે લોકો કામ કરે, તને કેટલી વાર ગુસ્સો આવે? તો કે સ્વામીજી તમે શીખવાડ્યું છે પોતાના મોઢે પોતાના ગુણ પ્રગટ ન કરવા, પણ તમે પૂછો છો તો કહું છું ભગવાનની, સદગુરુની, મા બાપના એવા આશીર્વાદ છે. આજ સુધી મેં જિંદગીમાં ગુસ્સો નથી કર્યો. આ વખતે હું મળ્યો મને વંદન કરવાનું મન થયું. મેં કીધું આ સ્ટેજ તો મારી પણ નથી. અને મેં એને પૂછ્યું કે તને ગુસ્સો આવતો જ નથી? 25-30 માણસો કામ કરે, બધાએ મુંડે મતીર ભીના. આનું કારણ શું? એને કીધું સ્વામીજી સીધું કારણ છે. મેં મારી જાતને પૂછ્યું કે ગુસ્સો કરવાનો એક ફાયદો તો બતાવ, એક ફાયદો તો બતાવ. અને ગુસ્સાના નુકસાન કેટલા છે લોકોને જોઈને એના નુકસાન મને અનુભવમાં આવે છે. એટલે બીજાના ગુસ્સાને જોઈને મેં નક્કી કર્યું આ વસ્તુમાં મારે જવું. મારી ગુસ્સો ન કરવાની પ્રેરણા આ બીજા લોકો કરે છે, એ ગુસ્સો કરવા વાળા મારા ગુરુ. સમજ્યા? તમારે શીખવું હોય ને તો ખરાબ વ્યક્તિના ખરાબ વર્તનથી તમે સારું શીખી શકો. આટલા બધા લોકોનો ગુસ્સો કરો અને એટલી એનર્જી ખર્ચ કરે, એટલો સમય બગાડે, એટલી શક્તિ વ્યર્થ કરે અને રિઝલ્ટ તો કઈ? તે મેં નક્કી કર્યું જિંદગીમાં વસ્તુ ના જોઈએ. વસ્તુનું નુકસાન સહન કરી લઈશ, પણ ગુસ્સાનું જે નુકસાન છે ને એ ક્યારેય ભરતી એની થઈ શકે તેમ નથી કરતા. એટલે આ તો ક્યારે બોલતા જ નહીં, એ તો બધાને આવે. ગુસ્સાને કંટ્રોલ કરવાની એક ચાવી છે. હવે આ 2-3 દિવસના સવારના વ્યાખ્યાન બને ત્યાં સુધી મિસ નહીં કરતા. હવે હું પ્રેક્ટિકલ પાથ પર જાઉં છું. અને એટલે તો મેં આ છેલ્લા દિવસો લીધા. હવે આજે ગુરુ, કાલ શુક્ર, શનિ, રવિ, રજા જ રજા, મજા જ મજા. લાભ મળે ને એટલે જાણી જોઈને મેં લક્ષણો પહેલા લઈ લીધા, સાધના પછી લીધી. નહીં તો પહેલા સાધના બતાવાય, પછી કહેવાય કે હવે આ લક્ષણો છે. પણ સાધનાને કાલ માટે બાકી રાખી જેથી વધારે લોકો લાભ લઈ શકે. એક ઉપાય બતાવ્યો. ગુસ્સો જેને બહુ આવતો હોય ને, હાથ ઉપર કર્યો તો આવે છે. બીજો પ્રશ્ન, કંટ્રોલ કરવો છે રિયલમાં? કંટ્રોલ કરવો હોય તો એક ઉપાય, ઘણા ઉપાય મેં બતાવ્યા છે. અને હજુ ગુસ્સો આવતો તો જોઈ લેજો, ગયા વખતના પરીક્ષા. પણ એક ઉપાય સાંભળી લો. આ ઉપાય ઘણા ઉપર મેં પ્રયોગ કર્યો અને મને 100% સફળતા મળી. 100%. જેના ઉપર તમને ગુસ્સો, હવે હું ઘણા બોલું છું, જેના ઉપર તમને ગુસ્સો આવે ત્યારે ને ત્યારે એને 100 પાઉન્ડની ભેટ આપવાની. 100 તમારે ખતમ કરવો છે ગુસ્સો. તમારે ગુસ્સો ખતમ કરવો છે ને? અરે સાહેબ બહુ સસ્તો ઉપાય બતાવ્યો છે. 100 પાઉન્ડમાં જો અનાદિકાળનો ગુસ્સો નીકળી જતો હોય ને તો આનાથી મોટો સસ્તો બિઝનેસ નથી. $100 આપો. એક વાર $100 ખિસ્સામાંથી નીકળશે ને બીજી વાર જોજો હાવ ઠંડા ના. એક વાર $100. અને જેને બહુ ગુસ્સો આવે છે એને ખિસ્સામાં જ રાખવાના. અને તો કે મારી પાસે ક્રેડિટ કાર્ડ છે બરોબર એમ નહીં, ચેન્જ રાખવાના. લે બેટા, હવે હું પ્રમોટ કરું છું તમને. આજ સુધી દુનિયા શીખવાડે ગુસ્સો ના કરો. હું તમને કહું છું ડબલ કરો, 3 વાર કરો. હવે કરો 100 પાઉન્ડ કરો. હવે કેટલા કરશે આ કરો? જોયું સાહેબ, મજાક નથી કરતો. તમારે ગુસ્સો ખતમ કરવાનો પ્રયોગ કરજો. જેને ખતમ કરવો છે આ ગુસ્સો એક ભાવ નહીં. હું તમને સ્ટોરી કહેવા નથી માંગતો, મારી મર્યાદા 3 ભાવ ગુસ્સો સાધુના પર બગાડે. એક સાધુ જો ગુસ્સો કરે તો 3 ભાવ બગાડે. યાદ કરો તમે કૌશિકની સ્ટોરી. 3 ભાવ અત્યારે નથી જતો. એટલું બધું અંદર મને યાદ આવે છે. શું કરું? 3 ભાવ બગાડે. સાધુ હતો, સાધુમાં ગુસ્સો કર્યો. તાપસ બન્યો, તાપસમાં ગુસ્સો કર્યો. ચંડી કૌશિક બન્યો. અને એટલો ચંડી કૌશિકમાં મહાવીરનો ભેટો થઈ ગયો, નહીં તો આ જીવ 84 ના ચક્કરમાં ભટકે.
અને એ મહાવીરને કોઈ કીધું આ રસ્તે ન જાઓ, વિષધર ચંડ કૌશિક છે, ભલાને ખલાસ કરી નાખે છે, ડોન્ટ ગો ઓવર ધેર. પણ 24/24 તીર્થંકરો જીનકલ્પી હોય, એકવાર જે સંકલ્પ કરે, મોત પણ સામે આવે તો રસ્તો બદલે નહીં. એને થયું આજ રસ્તે જઈશ. પ્રભુ તમે જીવિત નહીં રહી શકો. લેટ્સ સી જોઈએ કોણ જીવિત રહે છે અને કોણ નથી રહેતું. લેટ્સ ટાઈમ વિલ કમ. આવા દો સમય. અને સાહેબ જાય છે અને ચંડકોશી તો તૈયાર, ફૂંફાડા મારીને એક ડંખ માર્યો, બીજો માર્યો, ત્રીજો માર્યો, દૂધની ધારા ફૂટી. અને એ સમયે ભગવાન કૌશલ મુદ્રામાં છે, આંખ ખોલીને એટલી પ્રેમની નજરે એ ચંડકોશિકને જોવે છે અને હાથ આમ કરીને કહે છે, ભુજ્ય ભુજ્ય ચંડકોશિકા. હજુ સમજતો નથી અને મહાવીર સ્વામીએ પોતાનું ક્ષયોક્ષમ વાપરીને એ ચંડકોશિકને જાતિ સ્મરણ જ્ઞાન કરાવ્યું. એક ભવનું નહીં, ત્રણ ભવનું જાતિ સ્મરણ જ્ઞાન. હે ચંડકોશિક, આ ક્રોધમાં તે તારું સાધુપણું બરબાદ કર્યું, આ ક્રોધમાં તે તારો તાપસનો ભવ બરબાદ કર્યો અને હજુ તારે બરબાદ થવું છે. જાગી ગયો સાહેબ અને ત્યારે પ્રણ કરી લીધો, આજથી ક્રોધ કરવાનું બંધ, આજથી ડંખ મારવાનું બંધ. નોટ ઓનલી ધેટ, નક્કી કર્યું આ મારા પાપનું પ્રાયશ્ચિત જો મારે કરવું હોય તો હવે સંથારો કરવા સિવાય ઉપાય નથી. એક બિલમાં મોઢું રાખી અને પાદોપગમન સંથારો કર્યો. સંથારાના પ્રકાર છે. પાદોપગમન, જેમાં શરીરને હલાવવાનું પણ બંધ, એને કહેવાય પાદોપગમન સંથારો. લોકોને ખબર પડી, લોકો આવે છે વાજતે ગાજતે અને બધા જ ચંડકોશિકની પૂજા કરવા લાગે છે. કોઈ ફૂલ ચડાવે, કોઈ દૂધ ચડાવે, કેમ કે એક આતંક ખતમ થઈ ગયો. પૂજાને આરાધના કરવી જોઈએ મહાવીર સ્વામીની, જેના કારણે આ થયું. પણ એને થયું કે આ ચંડકોશિકનો જે ઉપદ્રવ હતો શાંત થયો. અને ત્યારે કોઈ મહાવીર સ્વામીને પૂછ્યું, ભગવાન આ જીવની ગતિ કરી? ત્યારે ભગવાન કહે છે, આ ચંડકોશિક 8મા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો છે. તિર્યંચને સમ્યક દર્શન કરાવ્યું. ગઈકાલે એક તિર્યંચને સમ્યક દર્શન કરાવ્યું. મુનિ સુવ્રત સ્વામીએ ઘોડાને સાહેબ તમામ બેકગ્રાઉન્ડ લો તો કહી દઉં, તિર્યંચ પણ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે છે. તિર્યંચ પણ 12 વ્રતધારી શ્રાવક હોઈ શકે છે. પાણીમાં રહેવાવાળા જીવો પણ ભાવથી શ્રાવક હોય છે અને ભાવથી 12 વ્રત પાળે છે. તિર્યંચ એટલે એનિમલ, બર્ડ્સ. ક્યાં દૂર જાઓ એવા પ્રાણીઓ તમે જોઈ શકો અત્યારે કે નૌકાશી કર્યા વગર મોઢામાં પાણી ના નાખે. એવો કૂતરોને અમદાવાદમાં જોયો, સંવત્સરીમાં ત્યારે ખાઈ ગઈ. માણસો નથી જોયા એવા જે સંવત્સરીમાં ન ખાય. કૂતરો સંવત્સરીમાં નાખે, સાહેબ રોટલો નાખો, મોડું થઈ જાય. તિર્યંચની અંદર પણ પૂર્વ સંસ્કાર જાગૃત થાય ને તો તિર્યંચના ભાવમાં રહીને પણ એને સેન્સ હોય છે. જેમ પેલા મેં ડિયરનું એક્ઝામ્પલ આપ્યું, એ ડિયરને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને એને થયું કે આ સાધુને ઓરાવે છે, હું ઓરાવી શકતો. એ ડિયર પણ શ્રાવક ધર્મ પાળતો હતો. એ ઘોડો પણ સમ્યક દ્રષ્ટિ થઈને શ્રાવકના નિયમો પાળે. ઘોડાને ભાવથી, દ્રવ્યથી તો ન કરી શકે, ભાવથી. અને એ ચંડકોશિક સુધરી ગયો. આ મહાવીરનો અનકન્ડિશનલ લવ હતો કોના પ્રત્યે? ચંડકોશિક.
અનકન્ડિશનલ. મહાવીરને કોઈ અપેક્ષા નથી સાહેબ. તમારો અનકન્ડિશનલ કોઈના પ્રત્યેનો લવ એ વ્યક્તિને બદલી શકે છે. પ્રયોગ કરજો. અનકન્ડિશનલ, કોઈ એક્સપેક્ટેશન નહીં. તો ક્રોધ, એવી રીતે માં, બહુ વિસ્તાર નહીં કરો, મારે 5 બતાવવા છે. ઈગો, 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 ઈગો એટલે જવા દો. ગો બહુ સરસ. ક્રિશ્ચિયાનિટીનો સિમ્બોલ શું છે? ક્રોસ. ક્રોસ છે. આઈ ક્રોસ. તેનો અર્થ શું થયો કે જિંદગીમાં જો જીસસ ક્રાઇસ્ટ જેવા થવું હોય તો આઈને કાપી નાખો. આઈ ક્રોસ એટલે કે અહંકારને તોડી નાખો, તો તમે જીસસ ક્રાઇસ્ટના 10 કમાન્ડ્સમેન્ટ્સ અપનાવી શકો. એક વસ્તુમાં મેસેજ છે. અહંકાર, માયા, છુપાવવાની આદત છોડો, ચીટિંગ કરવાનું છોડો, છલ કપટ કરવાનું છોડો. જેવા અંદર છો એવા બહાર રહો. આ જો કહું ને, તમે તો આમ કરો છો, તમે બહુ જલ્દી સંતુષ્ટ થઈ જાઓ. કેટલું જલ્દી માની લો. જેવા અંદર છો એવા બહાર રહો. આ અઘરું કહેશે ને. જે દિવસે જેવા અંદર છો એવા બહાર રહો ને, તો ડાયવોર્સની સંખ્યા વધી જાય. પ્રયોગ કરી દો. જેવા અંદર છે બધું કરી દો, ડાયવોર્સ. જેવા અંદર છો એવા તો બહાર નહીં રહેવાય મિત્રો, પણ એટલું તો જરૂર કરાય કે જેવા બહાર દેખાવ છો કમસે કમ એવા અંદર તો રહો. આટલું તો થઈ શકે ને. તમે જેવા બહાર દેખાવ છો, બહાર સ્માઇલિંગ કરો, તો અંદર પ્રસન્નતા થોડીક રાખો. બહાર કોઈને પ્રેમથી પૂછો છો કેમ છે તબિયત તમારી, તો અંદર થોડીક દયા રાખો. આટલું થાય. બહાર જેવા દેખાવ છો એવા અંદરથી થઈ શકવાની કોશિશ કરો. આમાં પણ બહુ જ ફાયદો થશે. હું ટિપ્સ આપું છું. અંદર છે એવા બહાર નહીં થવાય. અંદર તો કેટલું બધું હોય. એવા બહાર થતો તો પ્રોબ્લેમ થઈ જાય, બધી પોળ નીકળી જાય. પણ કમસે કમ બહાર જેવું બતાવો છો એવા તો ટ્રાય કરો. ચીટિંગ નહીં કરો. સાહેબ એક નિયમ યાદ રાખજો. એક નિયમ યાદ રાખજો. તમે જેની સાથે ચીટિંગ કરો છો ને, એક દિવસ તમે ચીટ થવાના છો. આટલો કોમન પ્રિન્સિપલ યાદ રાખો. તમે કર્મ થિયરીને ના માનતા ને, ઘણા નથી શકે વી ડોન્ટ બિલીવ કર્મ થિયરી. તો હું એને કહું કે તમે ન્યૂટનને બિલીવ કરો. ન્યૂટન મારું સ્વરૂપ છે. ન્યૂટનનો એક પ્રિન્સિપલ છે. એવરી એક્શન is an equal and opposite reaction. What it is? જે નિયમ એને ગતિમાં લગાડ્યો એ જ નિયમ તમે કર્મમાં લગાડો. Every action is an equal and opposite reaction. તમે જે ફેંકો છો એ તમારી પાસે આવે છે. તમે જે વિચારો છો 12 દિવસની અંદર એ જ વિચાર રિફ્લેક્ટ થઈને તમારી પાસે આવશે. વિચાર પણ પાછો આવે છે. શબ્દ પણ એક પેનથી શબ્દ તમે કીધો ને 12 દિવસમાં એ જ શબ્દ ક્યાંક તમારા કાનમાં ઘૂસશે. પ્રયોગ કરજો. કર્મથી નહીં, તમે જે ફેંકો. તમે કોઈને ચીટ કરશો તો તમે ચીટ થયા વગર નહીં રહો. અને લક્ષણ યાદ રાખજો. જો તમને કોઈ ચીટ કરી જાય છે તો યાદ રાખજો, એક દિવસ મેં પણ કોઈને ચીટ કરેલું છે. આ એકાઉન્ટ સેટલ થઈ ગયું. તમારા ઘરમાંથી કોઈ ચોરી કરી ન જાય જો એનું પાછલા જન્મનું તમારી સાથે નેગેટિવ ગુણાનુબંધ ન હોય, અને કદાચ કોઈ લઈ પણ જાય ને, જો તમારી માલિકીનું છે તો પાછું આપવા આવે નહીં રહે. ચીટ કરશો તો ચીટ થશે. સાવધાન રહેજો. એક માણસ છે ને પાકિસ્તાનમાં દુકાન છપાયું, અને આ બધી નોટો છપાતી રહે. આમ થપ્પીઓ બધી છપાઈ ગઈ. પછી ખબર પડી 15 રૂપિયા વાળી છપાઈ ગઈ. 15 રૂપિયા વાળી થોડો કમ્પ્યુટરનો પ્રોગ્રામિંગ ખોટો થઈ ગયો. 15 વાળી એટલે જોડે યાર 15 વાળી હવે કરવું શું? એની વાઈફે કીધું શું થયું? તો શહેરમાં તો કોઈ ટ્રાય નહીં કરતા ને, જેલમાં. ગામડામાં જાઓ અને ગામડામાં જઈને કોઈ કન્વીનિયન્સ સ્ટોર હોય ને ત્યાં તમે આ ચેન્જ કરાવી દો. પેલા એક નોટનો
ટ્રાય કરજો અને પછી ધીરે ધીરે ચેન્જ કરો. ગામડામાં શું ખબર પડે અને ખબર પડે જવાબ આપી દેજો. અને ભાઈ ઉપડે ગામડામાં તપીને અને એક કન્વીનિયન્સ સ્ટોરમાં 70 વર્ષના દાદા બિચારા બેઠા હતા. એને કીધું જરા અંકલ 15 ના ચેન્જ આપો ને. દાદાએ નોટ જોઈ. લોભી માણસ હોય ને એની આંખ ગમે એટલી ખરાબ હોય પણ નોટ બરાબર દેખાય. એને કેમ પડે સાહેબ 15 ની નોટ 15 ની નોટ તમને ખબર નથી. ગામડામાં રહો છો, ગવર્મેન્ટે ઇમરજન્સીમાં નવો રૂલ બહાર પાડ્યો છે. તમે રેડિયો વિડિયો સાંભળો છો ને? અંદર શેર તો કામ કરતા ન હોય ક્યાંથી સાંભળો? ગવર્મેન્ટે નવો નિયમ કરી લો. સાચવીને બેઠા છે. કેટલું સાચવે. અમેરિકામાં હું જાણો એટલું બધું સાચવે નીચે છે. બેસમેન્ટ અહીંયા કઈ છે બહુ સારું. એટલું પડી ગયો છું. ઉપરનો સોફો 20 વર્ષ વાપર્યો હોય, ઉપર હાવ ઢીલો થઈ ગયો હોય એટલે નીચે. અને પછી અમે અમેરિકા જઈએ ને તો અમને કહે સ્વામીજી તમારે ધ્યાન રાખવું બધું કરવાનું એટલે તમે નીચેનો પ્રાઇવેસી. અને અમને નીચે ઉતારે સોફા પર 2 દિવસ બેસીએ થોડું કમ્પ્યુટરમાં કામ કરવા, ત્રીજા દિવસે વોકિંગ ના થાય. વોક કરવા જતા પણ શું થઈ ગયું? પેલા ભાઈ કે બિચારાને કાર્ડિયોપ્રેક્ટને બોલાવો, આને બોલાવો, તમે કઈ કરાવો. મેં કીધું ના, મારી બીમારી આ કાર્ડિયોપ્રેક્ટ દૂર નહીં કરી શકે. તારા બેઝમેન્ટમાં કઈ એની રૂટ છે. અને પછી મને પ્રેમથી કહું, વર્ષોથી રહેતા એટલે કહેવાય ને, પણ પ્રેમથી તો આ સોફા ઉપર નહીં જાય, ઉપર જે ડબડા નીચે મૂક. લોભી વૃત્તિ સાહેબ. વાપરી પાછું રાખી મૂકે. એમ નહીં કે બહાર એને મૂકી દઉં, કોઈ લઈ જાય, રાખી મૂકે. લોભ વૃત્તિ છોડો સાહેબ. આ ચાર કશાય સ્ટ્રોંગ ન થવા જોઈએ. માઇન્ડ ઇઝ ઓકે. તમે બીજાને ના આપી શકો, ઈચ્છા ન થાય, ઓકે, તમે તો વાપરો. પણ પોતે નથી વાપરી શકતા. અને તમે ગમે એટલું બચાવવાનું છે, નથી બચવાનું. આમે આમ તમે લાખો રૂપિયા ઉડાડી દો પાર્ટીમાં અને સાથ લેવા જતી 10 રૂપિયા હોય. અને પણ 2 રૂપિયામાં શું ફરક પડે? એમાં પછી કોથમીર ને મરચાં બધું મફત નહીં ના. આમ કરોડો રૂપિયા લાખો ઉડાડી દે અને સાથમાં પેલા બિચારાને ગરીબ માણસ એના ઉપર તો ગુજરાત ચાલે છે. 2 રૂપિયા માટે તમે આટલી રકમ કરો. આ લોભ વૃત્તિ છે. અને આ લોભ વૃત્તિ સમ્યક દર્શનથી તમને અનંત જન્મ સુધી દૂર રાખશે. તમારી જાતને ચેક કરજો એટલે આ લાઈવ એક્ઝામ્પલ આપું છું. નહીં તો શાસ્ત્ર આપું તમે કનેક્ટ જ નહીં કરો. હશે આમ તમને તમારો ચહેરો દેખાતો હશે એટલે તો તમે આટલા ખુશ છો. કેટલું બધું મફતમાં લઈ આવે. આદુ મફતમાં લઈ આવે. હું તમને નામ આપું તમે તો બહુ ડાયા. ગરીબ વાઘરી લોકો પ્રેમથી મીઠો લીમડો મફતમાં બધું લઈ જાઓ. મને એમ થાય કે દિલ મોટું આનું કે આનું. ગરીબ આ કરોડપતિ લેવા આવે શાકભાજી એ કે આ ગરીબ અમીર છે. કોણ અમીર? સગળું દિલ જો. હું ઘણી વાર અમારા મિત્રો હોય એની સાથે ખાલી જતો હોઉં તો એટલા દિલથી કઈ અંદર લઈ જાઓ સર, લઈ જાઓ. તમે આશીર્વાદ આપો, બસ લઈ જાઓ. સગળું દિલ તો જુઓ. એ ઉદારતા માણસને બચાવે છે. ક્રોધ, માન, માયા વાપરજો. આ આયુષ્ય ક્યારે પૂરું થશે કોઈ ભરોસો નથી. કોઈ ભરોસો નથી. તમને પ્લાનિંગ ગમે એટલા કરો અને આ ટાઈમે કામ આવશે ને આ ટાઈમે કામ આવશે, ટાઈમ આવવાનો જ નથી. એક વાક્ય બોલી દઉં, રિટાયર્ડ પહેલા થવાનું કે એક્સપાયર પહેલા થવાનું? પહેલા રિટાયર્ડ કે પહેલા એક્સપાયર? રિટાયર થતા પહેલા એક્સપાયર થતા પહેલા રિટાયર થઈ જાઓ. મરી જાય ત્યાં સુધી માણસ છોડતો નથી. છોડી દો. લોભ વૃત્તિ છોડો સાહેબ. જૈન શાસ્ત્રમાં કીધું છે
ક્રોધ પહેલા છૂટી જાય, માન પણ છૂટી જાય, માયા પણ પહેલા રવાના થઈ જાય, લોભ સૌથી છેલ્લે જાય. 11મા 12મા ગુણસ્થાન સુધી લોભ જતો નથી. ચેક કરજો ને કંજૂસી કેટલી છે. એ કંજૂસ બાપ मरने तैयारी पर, कंजूस बाप को मरती हुई हालत में देखकर एक बेटे ने मंगवा लिया 2 गुना बड़ा कफन और हुआ बड़ा प्रसन्न कि बाप जी ने जीवन भर बड़ा कष्ट पाया, न तरीके से ओढ़ा, न पहना, न खाया, न पिया. आज कम से कम जी भर कर ओढ़ा तो सकूंगा कफन. बेटे की सुन बात, बाप जी ने खोली धीरे से आंख और बोले कि बेटा ठीक नहीं है तेरी मर्जी, काहे को करता है फिजूल खर्ची. इस कपड़े के आधे से मेरी लाश ढकना और आधा कपड़ा रखे रहना. कपड़ा है आखिर बेकार नहीं जाएगा, तू जब मरेगा तो तेरे काम आएगा. કેટલી કંજૂસ છે. આ મનુષ્યના દિવસે બોલી રહ્યો છું, થોડુંક દિલ ખોલજો. આયુર્વેદમાં કીધું છે કે બહુ લોભી માણસ હોય ને હાર્ટ એટેક પહેલા. મારી વાત નથી કરતો, હું સાયન્ટિફિક નથી. આયુર્વેદમાં કીધું છે લોભિયાને હાર્ટ એટેક આવે. બધાને હાર્ટ એટેક આવે, બધા લોભિયા છે જરૂરી નથી ઘી ખાતું હોય, પણ લોભીને તો હાર્ટ એટેક આવે. બીજા ઘણા કારણ છે હાર્ટ એટેકના. લોભીને તો આવે. હું ઘણી વાર સ્ટેટમેન્ટ ઉપર વિચારું, heart is physical, what is the connection? એક ઇમોશનલ, એક ફિઝિકલ. પણ પછી બહુ વિચારતા અનુપ્રેક્ષા, બહુ વિચારતા લાગે કે વાત સાચી લાગે છે. લોભીઓ માણસ છે કોઈ પણ વસ્તુ પૂરી વાપરે નહીં, આર્ટીને પૂરી વાપરે નહીં, આર્ટીને પૂરી વાપરે નહીં. 5 લીટર બધું વહી જશે તો એને બચાવી રાખે. લોભીઓ વાપરે જ નહીં, આર્ટીને પૂરી વાપરે, આમ સંકોચ કરી રાખે. सम नंबर 2 संवेग. सम्यक दर्शन નું બીજું લક્ષણ જેનામાં સંવેગ હોય. સંવેગ એટલે ગાડીનો એક્સેલરેટર. ગાડીમાં એક્સેલરેટર હોય ને જે સ્પીડ વધારે. સંવેગ એટલે તમારા ભાવો જેનાથી ઉભરાય, એક્સેલરેટ થાય, તમારા ભાવો નો ઉફાન આવે. વ્યાખ્યાન ચાલતું અને તમને એમ થાય હજુ બોલે તો સારું, હજુ બોલે તો સારું, હજુ બોલે તો સારું. આનું નામ સંવેગ. પણ એની લિમિટ ક્યાં સુધી? 12:15, 12:15, 12:30, 12:30. હું બોલું છું કેવું ક્યાં આપો છો? 1:01. સમય બોલી તો ભાવ વધવા જ જોઈએ. પછી બસ આટલી લિમિટ. હવે તો એક વાગે તો છોડ. આને સંવેગ ના કહેવાય. સંવેગ એને કહેવાય અમે ખાવાનું છોડી દઈશું પણ અમે વ્યાખ્યાને છોડી. આ સંવેગ છે ખાવાનું. આ મોટું ક્યાં મળશે? અનાદિકાળથી ખાધું. તમે ચિંતા નહીં કરતા, હું છોડવાનું છું. તમે ચિંતા નહીં કરતા. આટલા પ્રેમથી બનાવે છે એમના માન માટે આપણે તમને જવાબ દઈએ. તમારે તો ખાવું ન હોય પણ એમની ખુશી માટે. संवेग, 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 सम्यक वेग. वेग એટલે ગતિ, વેગ, વેગ એટલે ફોર્સ. सम्यक ફોર્સ. તમારો ફોર્સ ક્યારે ઓછો ન થાય એનું નામ સંવેગ. તમને ક્યારે સાંભળતા અરુચિ ન થાય એનું નામ સંવેગ. તમે રોજ સામાયિક કરો તો પણ ક્યારે એમ ન થાય કે હવે એક દિવસ નથી કરવું, નહીં આજે 2 કરું. સંવેગ. જે માણસમાં સંવેગ, રોજ હું અડધો કલાક ધ્યાન કરું છું, હવે તો પ્રેક્ટિસ થઈ ગઈ, નામ જરા વધારે કરું. સંવેગ. જે આરાધના કરતા હોય વધારે ને વધારે કરવાનું મન થાય, આને કહેવાય સંવેગ. અને અડધો કલાક 20 મિનિટ અને એમ થાય હવે પૂરું થાય તો હારું. સમ્યક દર્શન હજુ 2-3 જન્મને વાર છે. હું લેક્ચર આપું તો મને ક્યારેય એવો ભાવ ના આવે કે હવે આ જીવવાણીને પૂરી કરું. ક્યારેય ભાવ
અનુશાસન, ડિસિપ્લિન, સમય દરેકની પોતાની મર્યાદા હોય, પણ ભાવ તો થવો જ ન જોઈએ કે પૂરું હવે હું થાકી ગયો બસ પૂરું કરું, હવે મારાથી લેક્ચર નહીં અપાય. આ ભાવ આવ્યો, સંવેગ ગયો. સંવેગ કેટલું ઉત્કૃષ્ટ ગુણ છે. અને તમે ગમે તે કાર્ય કરતા હોય, તમારો ભાવ તો એ જ રહેવો જોઈએ કે હું વધારે કેવી રીતે જાણું, હું વધારે આરાધના કેવી રીતે કરું, હું વધારે આત્માની નજીક કેવી રીતે જાઉં, હું નવું કંઈક કેવી રીતે જાણું. ઘરેથી નીકળો ને ત્યારે મગજમાં થવું જોઈએ આજ સમયથી નવું શું કહેશે. 3 દિવસથી હવાર ઉપર આજ બોલે ખૂટતું જ નથી. આજ શું બોલશે, આજ શું, એ એક્સાઇટમેન્ટ હોવું જોઈએ. એનું નામ સંવેગ. ક્લિયર? કેટલું મજેદાર છે. કોઈક વાણી ક્યાંક દૂર સંભળાતી હોય અને મને થાય કે મારા માટે છે, અને માણસ જાગી જાય. સંવેગ. હું વાત કરતો હોય બીજા કોઈ ભાઈ સાથે, ઘણી વાર એવું બને હું કોઈ સાથે વાત કરતો હોઉં અને દૂરથી કોઈ ભાઈ બેઠા શાંતિથી સાંભળતા હોય અને વાત સાંભળીને એમ થાય કે આમાંથી પણ હું કંઈ મારા માટે લઈ લઉં. આ સંવેગ. કલકત્તાના રાજા બાબુ, પ્રસિદ્ધ નામ, બંગાળી બાબુ, પ્રસિદ્ધ નામ, 70 વર્ષની ઉંમર, જજ, બહુ મોટા જજ, નિવૃત્ત થયા તોય કોર્ટમાં 2 કલાક તો ચાલે જ. અને રોજ સાંજના પોતાની લાકડી લઈને ટપક ટપક કરતા ઘરે આવે. એટલામાં એક સાંજના એવું થયું, 6 વાગ્યા છે, ધીરે ધીરે સૂર્ય અસ્તાંચલ તરફ જઈ રહ્યો છે અને એક ઘરમાં એક પુત્રી 8 વર્ષની એના દાદાને કહી રહી છે, દાદા સાંજ ઢળી ગઈ છે, અંધારું થઈ ગયું છે, અજવાળું ક્યારે કરશો? સાંજ ઢળી રહી છે, અંધારું થઈ રહ્યું છે, અજવાળું ક્યારે કરશો? જેવા વાક્ય પેલા બંગાળી રાજુ બાબુએ સાંભળ્યા, જાગી ગયા. એને થયું, ઓહો, આ મેસેજ એક પોત્રી એના દાદા માટે નથી આપતી, આ મારા માટે ભગવાનની જીદવાણી છે. હે બાબુ, સાંજ ઢળી ગઈ છે એટલે બુઢાપો આવી ગયો છે, અંધારું થઈ ગયું છે એટલે ઇન્દ્રિયો હવે કામ કરતી નથી, અને હજુ સુધી સમ્યક દર્શનનું અજવાળું કર્યું નથી. આ અજવાળું ક્યારે થશે? રાતના ઘરે ગયા, ઊંઘ ના આવી અને સવારે ઘરવાળાને કહી દીધું, હવે હું જાઉં છું જંગલમાં અને મારે અજયની ઘટના કલકત્તાની. મેસેજ કોઈ કોઈના માટે આપતો હોય, હું મારા માટે લઈ લઉં. આને કહેવાય સંવેગ. અદ્ભુત. ત્રીજો ગુણ, નિર્વેદ. નિર્વેદ. બરાબર સમજો ને? હું બહુ જ ભાવથી અને પ્રેમથી જેટલું બને એટલું લાઈટ મૂડમાં અને જેટલા બને એટલા ક્લાસિકલ શબ્દોને દૂર રાખીને તમારી સામે બોલું છું. મને ખબર છે તમે બધા આફ્રિકાથી આવ્યા છો, એટલે આફ્રિકાનું ગુજરાતી કેવું હોય એ જ રીતે બોલવું પડે. હું 1 મહિનો રહ્યો તો હું એ આફ્રિકન થઈ ગયો. લેંગ્વેજમાં મારી ભાષા પણ આફ્રિકન જેમ તમારી, ગુજરાતી નહીં, હિન્દી નહીં, અંગ્રેજી નહીં, પ્યોર ખીચડી. આ એટલા શબ્દો બોલે તમારી આફ્રિકા વાળાની ગુજરાત એટલી બધી ગમે મને. આમ બોલે ને હું શબ્દ પકડું, ઘણી વાર મારા પ્રવચન નહીં બોલું. નિર્વેદ એનો અર્થ થાય, સંવેદ એટલે ગાડીનું એક્સરસાઇઝ, નિર્વેદ એટલે યુટર્ન. નિર્વેદ એટલે પાછા ફરી જવું. સંસારમાં સ્પીડથી ગાડી જતી હોય, આ કરી લઉં, આ કરી લઉં, આ કરી લઉં, આ ભોગવી લઉં, આ શોપિંગ કરી લઉં, હજુ આ કરી લઉં. નિર્વેદનો મતલબ છે now too much, I don't want to collect all this garbage, I want to take U-turn. આ નિર્વેદ, પાછા ફરી જવું. too much. જે દિવસે તમને પાર્ટીમાં જવામાં જેટલો આનંદ આવે છે એના કરતા વધારે આનંદ સત્સંગમાં આવે તો સમજી લેજો નિર્વેદ. જે દિવસે તમને જમવામાં જેટલો આનંદ આવે છે એના કરતા એકટાણું કરવામાં જો આનંદ આવે ને સમજી લેવાનું નિર્વેદ. તમને જેટલા રંગીન અને ભપકાદાર કપડાં પહેરવામાં જેટલો આનંદ આવે છે
એટલું જ આનંદ જે દિવસે તમને વ્હાઈટ ડ્રેસ પહેરવામાં આવે ને તો સમજી લેવાનું નિર્વેદ. હવે એક પરીક્ષણ એવું કરશું જેમાં વ્હાઈટ ડ્રેસ વ્હાઈટ ડ્રેસ તમને એની મજા આવે કેવું સાહેબ? અત્યારે નહીં, થોડી તમને તૈયારી કરો ટાઈમ આપો. એનું મહત્વ છે. હું એમ નથી બોલતો, આઈ એમ નોટ ઓર્થોડોક્સ, પણ એની પછી સાયન્સ અત્યારે વાત કરીશ. તો નિર્વેદ યુટર્ન લઈ લેવો, પાછા આવી જવું. બહુ સીધી ભાષામાં કહું ને, નિર્વેદનો અર્થ છે સંસારમાં જીવી જીવીને હવે થાક લાગે. નિર્વેદનો અર્થ થાય હવે કંટાળો આવે છે. જે દિવસે તમે મૂવી જોતા જોતા કંટાળો આવે ને સમજી લેવાનું નિર્વેદ. જે દિવસે તમે સિરિયલ જોતા જોતા કંટાળો આવે સમજી લેવાનું. આપણને નિર્વેદ થાય છે. રોજ કોબીનું શાક ખાઈ પછી કંટાળો આવે. નિર્વેદ થાય તો છે આપણો, પણ પછી 3 કલાકમાં પાછા એને નિર્વેદ ન કહેવાય, એને મોહ કહેવાય. બરાબર સાંભળજો. એકવાર કંટાળો આવ્યો કે હવે તો એક્ટિવિટી નથી જોવું, આવો ઘણીવાર એવું વૈરાગ્ય નથી જોતું મત, અને ફરી પાછા જો 2 દિવસમાં ઈચ્છા થાય ને તો આ તમારું નિર્વેદ નથી, આ મોહ છે. નિર્વેદ એટલે કહેવાય પાછું ફરી વળીને એ બાજુ જોવાનું જ મન ન થાય તો નિર્વેદ. મોહ અને નિર્વેદમાં પાતળી ભેદરેખા છે. ઘણીવાર તમે એક ને એક સાથ 3 દિવસ ખાવ તો તમને કંટાળો આવે કે નહીં? કંટાળો આવે. આ નિર્વેદ નથી, આ મોહ છે. એક ને એક ખાઈને હવે ભાવતું નથી. ફરી પાછા અઠવાડિયા પછી હવે તો બનાવ કોબીનું ઘણા દિવસ થઈ ગયા, પાછું એ જોઈએ. પછી જોઈએ જ નહીં જિંદગીમાં. પાપડ ખાવાનું બંધ કર્યું તો હવે 1 વર્ષની બાધા નહીં, હવે 1 વર્ષ તો પ્રેક્ટિસ કરીએ ને જિંદગીની પ્રેક્ટિસ ના જો. સવાલ પાપડ છોડવાથી કોઈ આત્મજ્ઞાન થઈ જશે એમ નથી કહેતો, પણ મારો નિર્વેદનો અર્થ છે કે જે વસ્તુ છોડે તો છોડીએ. નિર્વેદ લોકો યાદ રાખજો. કેવી રીતે સમજાવો? કંટાળો આવે ને ત્યારે 2 ઘટનાઓ બને છે. આ કંટાળા પર મેં એક આર્ટિકલ લખ્યું છે મારી સાઈટમાં. હું આજકાલ બ્લોગ લખું. બ્લોગ કહેવાય, શું કહેવાય? BLOG બ્લોગ. હા, મને અમેરિકામાં શીખવાડી દીધું, સ્વામી તમે બ્લોગ લખો. મને ધંધો લગાડે પણ મજા આવે લખવાની, રોજ બ્લોગ. એમાં મેં કંટાળા પર એક આર્ટિકલ આપ્યું. કંટાળો અંગ્રેજીમાં શું કહે? બોરિંગ. આજકાલના યંગસ્ટરને આ બોરિંગ લેવાની છે. આ બોરિંગ. આજના છોકરાઓને તમે 10 મિનિટ જો નબળા રાખો ને, આઈ બોરિંગ. હું 10 મિનિટ લેક્ચર આપું ને મારી એક પણ હસવાની વાત આવે, સ્વામીજી બોરિંગ. હું બોરિંગ થઈ કંટાળો. જ્યારે જીવને કંટાળો આવે 2 ઘટના બને. કંટાળો આવે એટલે યા તો તમે સાધન બદલશો, અથવા કંટાળો આવે તો તમે દિશા બરાબર ખાલી ચાવી પકડી લેજો. મારે આખું કોર્સ નથી કરવો, એમાંથી એક ચાવી પકડી લેજો. બહુ કંટાળો આવે એટલે તમે સાધનને બદલો છો કે તમારી દિશા જ બદલો છો? આપણે શું કરીએ છીએ? સાધનને બદલીએ છીએ. અમેરિકા વાળા તો બહુ સાધનને બદલે. ઇન્ડિયા અને અમેરિકામાં ફરક શું? જે અંદરની દુનિયા બદલે એ હિન્દુસ્તાન, જે બહારની દુનિયાને બદલે એ વેસ્ટર્ન કન્ટ્રી. વેસ્ટર્ન લોકો બધું બહાર બદલે, અંદર ઇન્ડિયાના લોકો આ સંસ્કૃતિ છે અંદરમાં બદલવાનું. બહાર જેવું છે એવું રહેવા દો, અંદરમાં બદલો. અમેરિકામાં જાવ ને, જેને પૂછ્યું સ્વામીજી અમે મૂવ થઈએ છીએ, હા શિકાગો હજુ 5 વર્ષ રહ્યા ના હોય, હવે અમે લોસ એન્જલસ જઈએ છીએ. કેલિફોર્નિયા ગુડ વેધર, અહીંયા તો ટ્રાફિકમાં સ્ટક, ત્યાંની વેધર બહુ સારી. શિકાગોમાં તો બરફ જ પડતો હોય 8 મહિના. અને કેલિફોર્નિયા 5 વર્ષ પછી હું જાઉં તો હવે બરાબર સેટ થઈ ગયા તો કે ના અમે મૂવ થઈએ છીએ. બબે 4 વર્ષમાં માણસ બદલાય જ કરે. 5 વર્ષમાં ગાડી બદલે, 10 વર્ષમાં મકાન બદલે. હવે તો પત્ની બદલવાની વ્યવસ્થા થઈ ગઈ. કેટલું બદલે છે.
છો મારા મોટા લોકોને જેની પેલા પત્ની કે પતિ ચાલે જાય ને 50 ઉપર ના હોય એને કહું છું ખોટા હવે બીજા ગુનાનો બધ બાંધતા નહીં. 50-60 વર્ષે એક સ્વર્ગવાસ થકે હવે મારે બીજા લગ્ન કરવા પણ હવે ભગવાને તને બોધપાઠ આપ્યો. કમસે કમ અત્યારે પાર્ટનર હતો, જવાબદારી હતી. હવે તો આ માર્ગે વળ, હવે તો વળ પાછો ફસાય સંસારમાં. હું ઘણી વાર મજાક નથી કે માણસ લગ્ન શું કામ કરે? લગ્ન શું કામ કરે? મહેનત કરે. તમને પૂછું માણસ લગ્ન શું કામ કરે? જવાબ આપ્યો કોઈ અનુભવના અભાવે. અનુભવના અભાવે. બીજો પ્રશ્ન પૂછો, લગ્ન કર્યા પછી માણસ ડિવોર્સ શું કામ કરે? ડિવોર્સ અમેરિકન શબ્દ છે, ડાયવોર્સ શું કામ કરે? તો કે ધીરજ ના અભાવે. થોડીક ધીરજ રાખી હો તો ગાડું કબડી જાય, જિંદગી પૂરી થઈ જાય. થોડું પેશન્સ રાખી હો. અને ફરી ત્રીજો પ્રશ્ન પૂછો કે ડાયવોર્સ કર્યા પછી માણસ બીજા લગ્ન શું કામ કરે? તો કે મેમોરી ના અભાવે, ભૂલી ગયો. એકવાર તો ફસાણો તો ફરી પાછા નવા. એ તો નરસિંહ મહેતાની જેમ આપણા કાઠિયાવાડના કોઈ જ કહી શકે સારું થયું ભાગી જંજાળ, હવે સુખે ભજીશું. આ કોઈ જ કહી શકે. નિર્વેદ, સમજી ગયા? નિર્વેદ દિશા બદલી લેવાની. સંસારમાંથી જ્યારે કંટાળો આવે ને હવે અધ્યાત્મની તરફ જવું છે, હવે સંસારના દરવાજા બંધ. આનું નામ નિર્વેદ. સો બ્યુટીફુલ. હજુ એક અર્થ કહી દીધું. આજે એ ઘણા યંગસ્ટર આજે દેખાય છે. નિર્વેદનો અર્થ છે તમારી એનર્જી ડિસ્ટ્રક્ટિવમાં નહીં લગાવવી, ક્રિએટિવમાં લગાડવી. આનું નામ નિર્વેદ. Use your energy in a creative form, not in a negative way. જેનાથી તમે અને બીજાનું સારું થતું હોય એમાં એનર્જી લગાડો. કોઈનું ખરાબ કે તમારું ખરાબ થતું હોય એમાં નિર્વેદ. નંબર 4 સમ. નંબર 1 ક્રોધ, માન, માયા, લોભ કમ સે કમ એટલા તીવ્ર ન બને કે સંવત્સરીના દિવસે પણ એ ગાંઠ બંધાયેલી જ રહે. સંવત્સરીના દિવસે તો ખોલી જ નાખજો. આ લેક્ચર સાંભળ્યા પછી જો તમારું સમ્યક દર્શન જતું ન કરવું હોય, સંવત્સરીના દિવસે 84 લાખ યોની સાથે નહીં ખમાવો તો ચાલશે. જેની સાથે એક વર્ષથી બોલ્યા નથી એને પ્રેમથી ફોન કરીને કહેજો તારા ઘરે આવું છું આટલા વાગે અને તારા ઘરે આવીને મારે ચા પીવી છે. કહેજો. મને તો અત્યારથી કાળા શરૂ થઈ ગયા. એક ભારતમાં ઇન્ડિયાની ઈમેલ મોકલી, એડવાન્સમાં પર્યુષણ શરૂ થાય એના પહેલા મિચ્છામિ દુક્કડમ. અને એ ભાઈને જિંદગીમાં ઓળખતો જ નથી. ઓળખતો જ નથી છે પણ બહુ વિચાર્યું. મેં કીધું મારો કોઈ એની સાથે ગડબડ તો હું માફી માંગુ. કોઈ ઓળખતો જ નથી. ભગવાને 5 પ્રકારની ક્ષમા બતાવી છે, ત્યારે વાત કરીશ રાતના. પણ આજકાલ બધાની ક્ષમા કઈ ઇલેક્ટ્રોનિક ક્ષમા. આ છઠ્ઠી ક્ષમા ભગવાને નથી બતાવી. ઇલેક્ટ્રોનિક ફોરગિવનેસ સીધા ઈમેલથી. હું તમને વિનંતી કરું ખોટા કોઈના ફોનમાં મેમરી વધારતા નહીં. આવા મેસેજ પાસ કરીને પીછા વિધું મન વચન પાછા એટલી સરસ લેંગ્વેજ લખે પોતાની ન હોય, ઉધારી ફોરવર્ડ કરેલી હોય. કોઈ પોતાનું દિલ થોડું હોય. સારો મેસેજ લાગે આખું કરીને ઘણા તો પૂરો મેસેજ વાંચે નહીં. એક ભાઈ મેસેજ બીજાને ફોરવર્ડ કર્યો. કોઈ દિવાળીનો મેસેજ હશે, ધનતેરસનો હેપી દિવાળી, એ મને ફોરવર્ડ કર્યો તો બીજી બેનને એટલા બધા ફોન આવ્યા કે કોંગ્રેચ્યુલેશન તારા ઘરે બાળક આવ્યું. તો કોણે કીધું? તો કે તું મેસેજ ક્યાં? તો અંદર લખ્યું તો આટલું કે ધનતેરસનો મેસેજ, પછી અંદર લખ્યું તો તમારા ઘરે બાળક. કોઈનો મેસેજ હતો? મેસેજ તો પૂરા વાંચો. નિર્વેદ સંવેદ. સમજી ગયા ને? संवत्सरीना દિવસે हाथ दिल खाली कर लगाओ देर न अब, लगाओ देर न अब, दिल को साफ करने में भलाई सबकी है, सबको माफ करने में.
ભલાઈ આનંદ. હું પણ આજના દિવસે વિચારી રહ્યો છું કે કોઈની સાથે બોલાચાલી થઈ હોય ઇન્ડિયામાં, અહીંયા ક્યાં, હું એક એકને વિચારી રહ્યો છું અને બધાને પછી દિલ ખોલી ફોન કરી માફી માંગીશ. ઇન્ડિયાથી રૂબરૂ મળીને બોલાવીને માફી માંગીશ. અમે પણ કઈ છદબસ છીએ ને, ભૂલ થાય આપને, झुकी जवान. झुकता वही है जिसमें उस जान है, अकड़ तो बस मुर्दे की पहचान है. अकड़ेला माणसो क्यारे नमे नहीं. પૂરું કરું 5 મિનિટમાં. સંવેગ સમજી ગયા, સંવેગ સમજી ગયા, સ્પીડમાં જવાનું, સ્પીડમાં. અધ્યાત્મના રસ્તા ઉપર ઢીલા ઢાળા નહીં, અધ્યાત્મના રસ્તા ઉપર ઉત્સાહી થઈને આગળ વધવાનું. સ્પિરિચ્યુઅલ માણસના મોઢા ક્યારે ચડેલા ના હોય. આપણે તો ઇન્ડિયામાં ખબર નહીં બેટી, જેટલો માણસ આમ સિરિયસ બેઠો ને, સો રિલિજિયસ, જેટલા મોઢા ચડેલા હોય સો રિલિજિયસ. એક આધ્યાત્મિક વ્યક્તિના ચહેરા પર લાઈવ મુસ્કાન. જીસસ ક્રાઇસ્ટે ગીરી પ્રવચનો આપેલા, ત્યારે વાંચો. જીસસ ક્રાઇસ્ટના ગીરી પ્રવચનો ગુજરાતીમાં અનુવાદ થયા છે. એમાં એક હું રોકી નથી શકતો. જીસસ ક્રાઇસ્ટે લખ્યું છે, તમે ઉપવાસ કરો તો માથામાં તેલ લગાવી, ચહેરા પર પાવડર લગાવી અને દુનિયાની સામે પેસ્ટ થજો. મને સમજાતું ઉપવાસનો માથામાં તેલ લગાવવા સાથે શું કનેક્શન? ઉપવાસ કરો તો માથામાં તેલ, ચહેરા ઉપર એકદમ તૈયાર થઈ અને દુનિયાની સામે પેસ્ટ આવજો, જેથી લોકોને લાગે કે આ માણસ બરાબર જમીન આવ્યો છે. તમારો ઉપવાસની કોઈ ખબર ના પડે, ગુપ્ત રાખજો. આપણે તો એકદમ મોટું ચડેલું નથી, તો ત્રણ ચડેલું. ઉપવાસથી પ્રસન્નતા આવવી જોઈએ મિત્રો. જૈન ધર્મ ભગવાન મહાવીર સ્વામી પ્રતિમા તો જો મહાવીર સ્વામી કેટલા ઉપવાસ કર્યા. આ મહાત્મા કેટલા ઉપવાસ. એના શરીરથી લાગે કે શરીર કમજોર થયું. આટલા ઉપવાસ કર્યા પછી પણ એ માણસનો સ્ટેમિના તમે જુઓ સાહેબ. આ ઉપવાસ કરે, આત્માની નજીક રહો ને તો યુનિવર્સિટી એનર્જી આવે. અને ખાલી તમે લાંઘન કરો એનાથી એનર્જી ના આવે. સંવેગ, નિર્વેદ, યુટર્ન લઈ લેવાનું. અનુકંપા નંબર 4. અનુકંપા રાતના વાત કરી ચૂક્યો છું ગઈકાલે. કરુણા, કમ્પેશન, પ્રાણી દયા, અનુકંપા. કોઈ જીવ તકલીફમાં હોય ને એને જોઈને મદદ થાય તો કરવી જ ના થાય તો કમસે કમ એમ થાય, હે ભગવાન આનું કંઈક સારું કરજે. આટલો તો ભાવ આવવો જ જોઈએ તો માણસ છે. અનકન્ડિશનલી, એકેન્દ્રિય ટુ પંચેન્દ્રિય. કોઈની પણ આપણે તકલીફ, મારી પાસે ઘણા લોકો આવે તો એની તકલીફ જોઉં તો 2 કલાક સુધી મને ખાવાનું ન ભાવે. આને કહેવાય અનુકંપા. અને ખાલી અનુકંપા એટલે ભાવ જ નહીં કરવાનો, બને ત્યાં સુધી કોશિશ કરો તમારી તાકાત હોય તો એને મદદ કરી એ પ્રોબ્લેમથી બહાર કાઢી. ખાલી ભાવ નહીં. ઘણા મને બહુ કરુણા હોય, તમને જે બહુ કરુણા પણ તો ઉભો થાય ને, કરુણા પર બેઠો ના રહે. તમારી કરુણા સેવામાં એક્સટેન્ડ ના થાય તો એ કરુણા પાંગડી છે. કરુણા એક્સટેન્ડ થવી જોઈએ સેવા રૂપે, તો જ સાચી સેવા છે. અનુકંપા દિલમાં. અને શરૂઆત કરજો ઘરમાંથી, પોતાના પરિવારથી. કોઈ આ પરિવારમાં જીવે એવો હોય એને મદદ કરજો, મોરલ સપોર્ટ આપજો. એક સાહસિક બહુનો ચહેરો જોઈને લાગે કે મારા બહુના ચહેરા ઉપર આજે કંઈક નથી તો એને કહેજો બેટા બેસે, માથા પર હાથ મૂકજો, બેટા શું તકલીફ છે? આટલું કહેશો ને કે તકલીફ ભૂલી જશે સાહેબ. અનુકંપા. અને નંબર 5 આસ્થા. સંવેગ, નિર્વેદ, અનુકંપા અને 5મું આસ્થા. આસ્થા એટલે એવી શ્રદ્ધા જે ડગે રહે. આસ્થા એટલે એવો વિશ્વાસ મેરું કો ડગે પણ. યાદ કરું સતી ગંગા સતીને. અમારું કાઠિયાવાડ એટલે કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર. કાઠિયાવાડની ભાષા એટલી મીઠી ને
એટલી મીઠી તમે અઠવાડિયું સાંભળો તો ડાયાબિટીસ થાય. હું તો કચ્છનો છું એટલે કાઠિયાવાડી બાજુમાં, પણ છેલ્લા 10-12 વર્ષથી રહું છું, થોડો લહેકો આવે છે ભાઈઓ, આવો બોલે એટલી મજા આવે. એ ગંગા સતી કહે છે મેરું તો ડગે પણ જેના મનડા ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ કરે. શું અદ્ભુત નારી સાહેબ! સૂર્ય તો જુઓ, એક સ્ત્રી ભલે ને ભાંગી પડે, આ બ્રહ્માંડ ભલે ફૂટી પડે, તારું મન ન ડગે. આને કહેવાય આસ્થા. બીમારી આવે, રોગ આવે, ઘરના કોઈ સાંભળે, નાની વાતમાં ડગી જવાનું, અડીખમ ઉભા રહેવાનું. આપણે મહાવીરના અનુયાયી છીએ. આ મહાપુરુષ એક કદમ પર સંઘર્ષ કરતા રહ્યા અને આપણે ડગી જઈએ. જન્મ થયો છે ત્યારે જ માની લેવાનું એક દિવસ જવાનું છે. જન્મ લે ત્યારે શું કરી લેવાનું? બોલો, એક દિવસ. તમે ચિંતા નહીં કરો, આગે નહીં. એક દિવસ જવાનું છે. When any person can born, એ જ દિવસેની આત્મા ઉપર જ્યારે જન્મ થાય છે. તમે કોઈ પણ સ્ટોરમાં જાઓ તો બધી વસ્તુમાં એક્સપાયરી ડેટ લખેલી હોય કે નહીં? પાણીમાં હોય એક્સપાયરી ડેટ. વસ્તુઓની એક્સપાયરી ડેટ વાંચતા શીખી ગયા. આપણી આત્મા ઉપર પણ એક એક્સપાયરી ડેટ હોય છે જે જલ્દી વંચાતી નથી. કોઈ જ્ઞાનીને પૂછવું પડે, જ્યારે પણ જન્મ થયો છે એક્સપાયરી ડેટ ફિક્સ છે. અને જ્યારે એક્સપાયરી ડેટ આવે જવાનું છે, અને જવાનું છે તો આનંદથી જવાનું છે, રોતા આનંદથી જવાનું. આ સાહેબ બોલતો નથી, હું પોતે પ્રેક્ટિસ કરું છું. मौत गम्य ત્યારે આવે રેડી आनंद धनजी के संस्कार मिले हैं. मौत से मरता नहीं मैं, मौत मुझसे मर चुकी है, और मौत से डरता नहीं मैं, मौत मुझसे डर चुकी है. गम्य बीमारी शरीर में आवे आत्मा ने भले आवे. अब हम अमर भय न मरेंगे. હવે હું અમર છું, ક્યાંથી મરવાનું? આસ્થા એટલી મજબૂત હોવી જોઈએ. અને એક વાક્ય કે વાત પૂરી કરું સમયની મર્યાદામાં. એ વાક્ય કે અનુકૂળ પરિસ્થિતિમાં આસ્થા રાખવી સહેલી છે. બધું જ બરાબર ચાલતું હોય ત્યારે શ્રદ્ધા અને આસ્થાને ક્યારેય આંચ નથી આવતી, પણ પ્રતિકૂળ સ્થિતિ આવે ત્યારે આસ્થાને ટકાવી રાખવી અઘરી છે. પણ અનુકૂળતામાં મનને જો કેળવી લીધું હશે તો પ્રતિકૂળતામાં એ મન વિચલિત નહીં થાય. હું ઘણી વાર કહું કે છાંયડો હોય એટલામાં જેટલું અંતર કાપવું એટલું કાપી લેજો, પછી તડકો થશે ત્યારે કપાશે નહીં. એમ અનુકૂળતામાં જેટલી મનની ટ્રેનિંગ થાય એટલી કરી લેજો. પ્રતિકૂળતામાં તો પછી એ ટ્રેનિંગનો ઉપયોગ કરવાનો છે. પ્રતિકૂળતામાં મન ટ્રેન્ડ નહીં થાય. આ 5 લક્ષણો છે. તમે કોઈ પણ વ્યક્તિમાં 5 વસ્તુ જુઓ ને, કોઈ પણ વ્યક્તિને જો કે આને આટલો ઉગ્ર ગુસ્સો નથી આવતો માનમાં, તો સમજી લેજો 25% સમ્યક દર્શન થઈ ગયું. 20% સોરી, કેટલા ટકા? સંવેગ આવે, સ્પિરિચ્યુઅલ પાવરનો ફોર્સ આવે તો સમજી લેવાનું બીજા 20%. કેટલા? નિર્વેદ આવે. સંસારમાં કોઈ રુચિ જ નથી, કરવું પડે કરજો. પછી મારી બહુ મોટી જવાબદારી છે. રુચિ જ ના હોય. અહીંથી ઘરે જઈને પછી હસબન્ડ કહેશે હવે ચાય બનાવે, ના રુચિ જ નથી. ક્યાંય વાક્યને તમે એવી રીતે પોતાના પ્રમાણમાં ખપાવતા નહીં, પ્રેમથી બનાવી દેજો. અને એ ચાય બનાવતા પણ ભાવ કરજો કે હું ચાય બનાવું છું, પીવું છું, પણ મારી આત્મા તો એના વગર પણ સંતુષ્ટ છે. આત્માને તો કંઈ જોઈતું નથી. ઠીક છે, કરવું પડે. એ કરી લેવાનું પ્રેમથી, પૂરા ભાવથી કરી લેવાનું, અંદરથી નિર્ણય લેવાનો. આને જ ડ્રામા કહેવાય. બહારથી બધું જ કરવાનું. અનુકંપા, કરુણા, દયા અને આસ્થા. ડગવાનું નહીં. અનુકૂળતામાં તૈયાર થઈ જવાનું. આ અનુકૂળતામાં તો આપણે આપણું ધ્યાનથી સાંભળી શકીએ છીએ, પ્રતિકૂળતામાં તો ન સાંભળી શકીએ. તો આ 5 લક્ષણો જેનામાં જો એનામાં ઝૂકી જજો, નમી જજો. સમ્યક દર્શન વાળી વ્યક્તિના દર્શન કરવા પણ સમ્યક દર્શન નિમિત્ત છે. હવે જીવ ક્યાંય મળે એને આપણે અંતઃકરણથી વંદન કરીએ, પ્રણામ કરીએ, ખૂબ આગળ વધીએ.
તમે છેલ્લા 4 દિવસથી જે ભાવથી સાંભળો છો એ તમારા ભાવ એવા છે કે હું મારી જાતને રોકી શકતો નથી. કેટલા ભાવ, કેટલી સ્થિરતા, કેટલી શાંતિ સાહેબ. લંડનના પ્રદૂષણ તો એક જન્મની જન્મ યાદ રહેશે. બહુ જ મારી અનુમોદના પ્રગટ કરું છું. તમારા ભાવમાં હું 2% પણ જો વધારો કરી શકું તો અમારું સદભાગ્ય છે. અને સદભાગ્ય કમિટીવાળાએ મને આપ્યો છે, ભાવથી મને બોલાવ્યો છે. આ સદભાગી બનવા માટે હું એમનો પણ આભાર માનું છું. વિચારને વિરામ આપું છું. બહુ ધન્યવાદ. ભાઈ સૂચના થયું. स्वामी जी